યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે રાત્રિના સમય દરમિયાન યુનિવર્સિટી રોડ શિવશક્તિ કોલોની સમન્વય સુલભ એપાર્ટમેન્ટ એ વિંગ ફ્લેટ નંબર 404માં બનાવ બનેલ છે, જેમાં ફાયરિંગ અચાનક આકસ્મિક રીતે નીતિનભાઈ કરુણા શંકર પંડ્યા એટલે કે એનકે પંડ્યા પીએસઆઈ જે હાલમાં સાયબર ક્રાઇમમાં છેલ્લા 15 દિવસથી ફરજ બજાવે છે અને અગાઉ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં હતા, તેમના ગ્લોક સર્વિસ રિવોલ્વર જે પિસ્ટલ છે એમાંથી ગ્લોક પિસ્ટલમાંથી આકસ્મિક રીતે સફાઈ કરતાં ફાયરિંગ થયેલું, તેની અંદરથી ગોળી નીકળતા તેમને હાથના ભાગે ઈજા થયેલી અને ફ્રેક્ચર થયેલું અને ત્યારબાદ ગોળી રિકોશેટ થઈને તેમની સાથે હાજર પૂજાબેન મહાવીરસિંહ પરમાર છે તેમને ગોળી પડખાના ભાગે વાગેલી અને આ બંને સારવાર હેઠળ છે અને આ બનાવ બાબતે જાણવા જો દાખલ કરવામાં આવેલ છે અને આગળની તપાસ પીએસઆઈ કરી રહ્યા છે. પ્રાથમિક કારણ આકસ્મિક રીતે બનેલું છે અને આ બાબતે એફએસએલને સ્થળ પર બોલાવવામાં આવી છે અને ખાલી કાર્ટીજ અને ફાયરિંગનું જે પિસ્ટલ છે એ કબજે કરવામાં આવ્યું. એ જાણવા જોગ અનુસંધાને તપાસ કરનાર અમલદાર તપાસ કરશે. સક્ષમ અધિકારી નક્કી કરશે ને એ પ્રમાણે આગળની પ્રાથમિક તપાસમાં એવો કોઈ સંબંધ નથી, એમના ઓળખીતા મિત્ર છે એવું ધ્યાન પર આવેલ છે.